નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। તો હવે મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની ટોપ હેડલાઇન્સ પર। પાલનપુરમાં મોડી રાત્રે પડેલા ભારે વરસાદના પગલે હાઈવે પર જળબંબાકાર। આબુ હાઈવે પર પાણી ભરાઈ જતા એક ટ્રક પલટી, અનેક માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા। બાલારામ ખાતે બાલારામ નદીમાં ભારે વરસાદના પગલે આવ્યા નવા નીર। ચોમાસા દરમિયાન બીજી વાર બાલારામ નદીમાં નીર આવતા ખેડૂતોમાં ખુશી છવાઈ। કાંકરેજમાં ભારે વરસાદના પગલે સુજલામ સુફલામ કેનાલમાં ગાબડું પડ્યું। રામપુરા નજીક કેનાલમાં ગાબડું પડતા મોટા પ્રમાણમાં ખેતરોમાં થયું ધોવાણ। અમીરગઢ તાલુકામાં વરસાદની આગાહીના પગલે ભારે વરસાદ ખાબકતા કેદારનાથ ડેમ થયો ઓવરફ્લો। અમીરગઢના ઇકબાલગઢમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી। દાંતા તાલુકાના મંડાલી ગામના આર્મીમાં ફરજ બજાવતા જવાનનું બ્રેઇન હેમરેજથી મોત થતા સમગ્ર પંથકમાં શોક છવાયો। આર્મી જવાનને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરાયા। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડગામ તાલુકાની છાપી ગ્રામ પંચાયત ખાતે જિગ્નેશભાઈ મેવાણીના સમર્થકોના ધરણા કાર્યક્રમમાં હોબાળો મચી જતા વડગામ મામલતદાર તથા પીએસઆઈએ ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો। વડગામ તાલુકાના છાપી પંચાયત ખાતે વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી દ્વારા 200 જેટલા સમર્થકો સાથે ગતરોજ ધરણા પર બેસવા માટે અલ્ટિમેટમ અપાયું હતું, જેમાં સવારથી જ છાપી ગ્રામ પંચાયત ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો તથા પંચાયતના સદસ્યો હાજર રહ્યા હતા। જિગ્નેશભાઈ મેવાણીની ટીમના અમરનાથભાઈ તેમજ પાંખી હાજરીમાં તેમના સમર્થકો છાપી પંચાયત ખાતે ધરણા માટે પહોંચ્યા હતા। પંચાયતમાં પ્રવેશતા જ પંચાયતના સદસ્યો અને ઉપસ્થિત લોકોએ ધરણા માટે આવેલા લોકોને રોકતા હોબાળો મચી ગયો હતો। છાપી પીએસઆઈ તથા વડગામ મામલતદાર હરેશભાઈ અમીનને જાણ થતાં તેઓ દોડી આવ્યા અને મામલાને થાળે પાડ્યો હતો। છાપી સરપંચે જણાવ્યું કે છાપી ગામમાં વિકાસના કાર્યમાં હરણફાળ ભરી રહ્યું છે અને 5 વર્ષ અગાઉ જે લોકોના કામો નથી થયા એ કામ અમારી ચૂંટાયેલી પંચાયતની નવી બોડી કરી રહી છે અને આગળ પણ વિકાસના કાર્યો કરતા રહીશું। સાથે જ જે કામો બાકી છે તે કામો 25 દિવસમાં પૂર્ણ કરવાની લેખિતમાં ખાતરી આપતા અંતે સુખરૂપ ધરણાનો કાર્યક્રમ સમેટાયો હતો। એમએલએ સાહેબે જે અમને રોડના 2 કામ આપ્યા હતા તે કામમાંથી એક કામ 25 તારીખ સુધી શરૂ કરવાનું અમે એમને કીધેલું છે। વરસાદી માહોલ નહીં રહે તો 25 તારીખ સુધી કામ શરૂ થઈ જશે। છાપી પંચાયતની ડેપ્યુટી સરપંચ બોલું છું। અમારા ગામમાં એમ કે વિકાસ કામ સારી રીતે થઈ રહ્યા છે અને અમે કરીએ છીએ ને કરવાના પણ છીએ। 5 વર્ષ આવ્યા છે એટલે અમે કંઈ બીજું કરવા નથી આવ્યા, ગામના વિકાસ માટે જ આવ્યા છીએ। હાઈવેનું કામ પણ હાઈવેનું કામ સારી રીતે થયું છે। જે રિક્ષા સ્ટેન્ડ હતું હમી હોટલની અને તાજ હોટલની વચ્ચે રોડ છે ત્યાં પાણી વર્ષોથી ભરાતું હતું। અમે આવ્યા એના પછી એનો નિકાલ કર્યો। એવી રીતે ગામમાં જુમ્મા મસ્જિદના વચ્ચે છેલ્લા 50 થી 55 વર્ષથી કશું કામ થયું નહોતું। અમે આવી અને અમે ત્યાં આરસીસીનો રોડ બનાવ્યો। પરેશભાઈ ડૉક્ટરના દવાખાના આગળ અમે આરસીસીનો રોડ બનાવ્યો। બાકી ગામમાં જ્યોતિપરામાં કબ્રસ્તાનના કામ કર્યા સારી રીતે। બીજા શમશાન છે આ લોકોના, તમારા લોકોના શમશાન છે એમની ઓડિયો બનાવી આપી। અમે સ્ટ્રીટ લાઇટો ગામમાં નાખી આપી અમારી બોડીએ। 1.5 વર્ષ થયું અમારે 2022ની સાલમાં જનવરીની 17 તારીખે અમારી બોડી બેઠી। એના પછી ઘણા મોટા કામ અમે કર્યા છે, છતાંય અમને ખરડવા માટે આ લોકો અમને સતાવે છે। એના લીધે અમારું કામ અમારા જોડે બધું લખેલું, અમે સારા કામ કર્યા છે, અમે બધું લખેલું છે। તમે આવી અને જોઈજો। ધારાસભ્ય 7 મહિના થયા તો એનો અધિકાર છે અહીં આવી અને પૂછવાનો અને જોવાનો। આજ સુધી આવ્યા નથી અને આવી રીતે બીજા ચમકી આપે છે એટલે એ અહીં આવવાના કહેતા હતા પણ આવ્યા નહીં। હાઈવે આવ્યા, જોયું અને એને કામ જોયું, બધું સારું લાગ્યું, ત્યાંથી એ જતા રહ્યા। પાલનપુરમાં આબુ નેશનલ હાઈવે પર ઢીંચણસમાં પાણી ભરાઈ જતા વાહનોની કતારો લાગી છે, તો બીજી તરફ સુરમંદિર નજીક પાણી ભરેલા ખાડામાં ટ્રક પલટી મારી જતા વાહન વ્યવહાર પણ
ખોરવાયો. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં મોડી રાત્રે પડેલા 3 ઇંચ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પાલનપુરના આબુ હાઈવે પર ઠેર ઠેર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા હતા. પાલનપુર સૂર મંદિર, મલાણા પાટિયા સહિતના વિસ્તારોમાં હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. જેમાં સૂર મંદિર નજીક હાઈવે પર પાણી ભરેલા ખાડામાં ટ્રક ખાબકતા ટ્રક પલટી મારી ગઈ હતી. તો બીજી બાજુ મલાણા સહિત 10 ગામને જોડતા માર્ગ પર ઢીંચણસમા પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ થઈ જવા પામ્યો હતો. તો બીજી તરફ લણવા પારપડા જવાનો રોડ વરસાદમાં ધોવાઈ જતા અનેક ગામોના લોકોને અવરજવર માટે ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. જ્યારે નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જવાના કારણે વાહનોની કતારો લાગતા ટ્રાફિક જામ સર્જાયું હતું. જેને લઈને પોલીસ દ્વારા ટ્રાફિક દૂર કરવા માટે ચિત્રાસણીથી મોટા વાહનોને વાઘરોલ ચંડીસર થઈને પાલનપુર આવવા માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. મહત્વની વાત છે કે અવારનવાર પાલનપુરમાં વરસાદના પગલે આબુ હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો ત્રસ્ત થઈ ગયા છે અને વાહન ચાલકો દ્વારા સત્વરે પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટેની માંગ कराई है. मैं पंजाब से अहमदाबाद जा रहा था, वही वनस्पति से भरा हुआ था. अभी पानी के अंदर 2-2:30 बजे ये हुआ था हादसा. खड्डा था पानी के अंदर, मालूम नहीं चला, ये गाड़ी गिर गया. अभी ये पता नहीं है, माल भीग रहा है. आप कहाँ से आ रहे थे? हम पंजाब से, अमृतसर, अहमदाबाद. तो क्या भरा हुआ होगा गाड़ी में? वनस्पति. कितना नुकसान हुआ होगा गाड़ी की? अभी देखो सही करेंगे, खड़ा करेगा पता चलेगा. 2-2.5 लाख का तो होएगा ये. क्या नाम आपका? अन्नोपारा. હવે અહીંયા આગળ આપને બી ખબર છે ને પૂરી બધી જનતાને બી ખબર છે કે અહીંયા આગળ ન જેવા પાણીમાં આટલું ભરાવો થાય છે. અહીંયા આગળ પાછળ તમે દેખી રહ્યા છો કે જે પાણીના કારણે ખાડા પડેલા છે એના કારણે અહીંયા આગળ આ ટ્રક બી ઊંધો થયેલો છે. નેશનલ હાઈવે ઓથોરિટીઝની ઓફિસ બી સામે છે. મને એ નથી ખબર પડતી કે અહીંયા પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર ક્યાં છે, આટલા ટાઈમથી શું કરી રહ્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટીની ખબર નથી પડતી કે જ્યારે વરસાદ બંધ હોય છે ત્યારે કોઈ કામ કરતા નથી અને ચાલુ વરસાદે અહીંયા આગળ ખોદકામ કરે છે જેથી ખાડાઓ પડેલા છે. ગઈકાલના દિવસે કંઈ વરસાદ નહોતો, કશું જ નહોતું, તડકો હતો. એ ટાઈમે અહીંયા આગળ ખોદકામ કરતા હતા અને કંઈ કામ કર્યું નથી, ખાલી ખોદકામ કરીને મૂકી દીધેલું છે. અને અત્યારે તમે એમને ખબર છે કે 3 દિવસની અંબાલાલભાઈએ આગાહી આપેલી છે, 3 દિવસમાં ગમે ત્યારે વરસાદ આવી શકે છે. તો ખોદકામ કરીને મૂકી દીધેલું છે, એના ઉપર કોઈ જ કામ કર્યું નથી જેથી આ અકસ્માતનો ભય બની રહ્યો છે અને અહીંયા આગળ લાંબી વાહનોની કતાર લાગેલી છે. બસ મારું એટલું જ કહેવાનું છે કે પાલનપુરની જનતાને હવે હેરાન પરેશાન કરવાનું બંધ કરો અને જો તમારે વોટના ટાઈમે જ આવવું હોય તો પછી અમે અમારી રીતે હવે લડી લેશું આગળ અને આનું કોઈ નિરાકરણ લાવો. હવે અત્યારે કેવી તકલીફ પડી રહી છે વાહન ચાલકો? અત્યારે એટલી ખતરનાક તકલીફ પડી રહી છે કે અહીંયાથી અવર જવર કરવા માટે લગભગ 6 થી 7 કલાક લાગી જાય છે અને એટલું પાણી ભરાયેલું છે કે અંદરથી જવું જ કઈ રીતે એ જ ખબર નથી પડતી. એના કોઈ બીજા રસ્તા જ નથી. બીજા કોઈ રસ્તા હોય છે તો ત્યાં આગળ બી પાણી ભરેલા હોય છે. પાલનપુરના કોઈ જનતાને અહીંયા આગળ શાંતિ મળતી જ નથી. આપનું નામ? મારું નામ સચિન જોશી. હેલો સાહેબ, અમારે આ સવારમાં વહેલા સુધી રોડ તૂટી ગયો. રાતે 11 વાગ્યેથી ખેતરમાં જવા બદલે ગામમાંથી ગાય ભેંસ દોવા દૂધ લેવા તો સાહેબ ખૂબ તકલીફ પડે છે. તો આ રોડ સાહેબ વરસાદના લીધે તૂટી ગયો છે. તો મહેરબાની કરીને થોડો વગી કરાવો તો ઠીક રહે. અમારે જવા 2 કિલોમીટર ફરીને જવું પડે છે ગામમાંથી ખેતરમાં એકબીજાના મોં થઈને, પણ સાધન નહીં અડતા. રોડ સાહેબ અત્યારે રાત્રે 12 વાગ્યા પછી 3-4 ઇંચ વરસાદ પડી ગયો એટલે સુબે સુધી સાહેબ કોઈ આવ્યા નથી અધિકારીઓ કે કોઈ. અમે એટલી જાણ કરીએ છીએ. હવે સાહેબ અમે એમ કે આટલો રોડ ખાડો પડ્યો એટલે વગી કરાવે તો જરૂર મંજૂરી માગે છે. આપનું નામ ચહેરાભાઈ મોહનભાઈ ડાભી, લુણવા, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા. ભાભરના સનેસડા ગામ ખાતે લગ્ન પ્રસંગ દરમિયાન વીજ કરંટ લાગતા એક યુવકનું કરુણ મોત નીપજ્યું. ભાભર તાલુકાના ખારા ગામે પશુ વેટરનરી ડોક્ટર તરીકે સેવા આપતા સનેસડા ગામના ઠાકોર અનુપજી તખાજીનું લગ્ન પ્રસંગ દરમિયાન વીજ કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું હતું. ત્યારે પરિવારજનો દ્વારા ભાભર CHC ખાતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. આમ અચાનક એક લાગણીશીલ યુવા ડોક્ટરનું મોત થતાં પરિવારજનો સહિત ભાભર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. આજ રોજ સનેસડા મુકામે ઠાકોર અનુપજી તખાજી એમના ઘરે એની બહેનના લગ્ન હતા, એમના માટે જમણવારનો રસોઈ બનાવતા હતા. એ ટાઈમે એમને
તરસ લાગી તો આશરે 3-1 વાગે પાણી પીવા માટે ગયા તો શોર્ટ સર્કિટના કારણે એમને શોર્ટ લાગતા તેમનું અવસાન થયેલું છે અને વેટરનરી ડૉક્ટર તરીકે ખારા મુકામે નોકરી કરતા હતા. બાબર અમારા સમાજમાં ખૂબ મોટું એનું નામ હતું અને અમારા સમાજમાં ખૂબ મોટી એમની ખોટ પડી છે, માટે ભગવાન એમને સદબુદ્ધિ પીએમને પોલીસને જાણ કરી? હા, પોલીસને જાણ કરી. પીએમ અત્યારે થાય છે અને અમને લાશ આપશે. આજ રોજ 8 વાગે અમારા ભાઈ શ્રી અનુપભાઈ જેઓ ખારા મુકામે પશુધન નિરીક્ષક તરીકે બજાવતા હતા, રાત્રે ઘરે પ્રસંગ હોવાથી 8 વાગે વીજળીનો કરંટ આવે, તેના કારણે મૃત્યુ. શું નામ છે એમ? અનુપભાઈ સખાજી ઠાકોર. અગ્નિવીર પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોની પ્રથમ બેચની તાલીમ દાંતીવાડા બીએસએફ કેમ્પસ ખાતે કાર્યરત યુવાનોનું આર્મીમાં જોડાવાનું સપનું સાકાર થશે. આ તાલીમ યુવાનોને બીએસએફ, સીઆઈએસએફ, આર્મી, પેરામિલિટરી ફોર્સ અને પોલીસ ભરતીમાં મદદરૂપ બનશે. ગુજરાતના યુવાનો આર્મી, એરફોર્સ, નેવી, અર્ધલશ્કરી દળો, પેરામિલિટરી ફોર્સિસ તથા પોલીસ ફોર્સ વગેરેમાં જોડાવા માંગતા હોય તેવા ઉમેદવારોને ભરતી પૂર્વે શારીરિક તેમજ માનસિક ક્ષમતા અને લેખિત પરીક્ષા માટેની ઘનિષ્ઠ તાલીમ આપવા માટે રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા વિનામૂલ્યે નિવાસી તાલીમ આપવામાં આવે છે. ગુજરાતના યુવાનોની આર્મ ફોર્સમાં વધુમાં વધુ ભરતી થાય તે માટે શારીરિક યોગ્યતા ધરાવતા યુવાનોને દાંતીવાડા બીએસએફ કેમ્પ ખાતે સઘન તાલીમ આપી પરીક્ષા માટે સજ્જ કરવામાં આવી રહ્યા છે. ગુજરાતના યુવાનો વિવિધ ફોર્સમાં જોડાઈને પોતાના સપના સાકાર કરી શકે તથા દેશની સેવા કરી શકે તે માટે યુવાનોને ભરતી પૂર્વેની શારીરિક, માનસિક તેમજ લેખિત પરીક્ષાની ઘનિષ્ઠ તાલીમ આપવા માટે જિલ્લા રોજગાર કચેરી પાલનપુર દ્વારા દર વર્ષે નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે કુલ 6 બેચમાં તાલીમનું આયોજન કરાયું છે. પ્રત્યેક બેચમાં 30 યુવાનો લેખે 180 યુવાનોને સઘન તાલીમ આપી સજ્જ કરાશે. તાજેતરમાં લેવાયેલ અગ્નિવીર પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોની પ્રથમ બેચની તાલીમ હાલ દાંતીવાડા બીએસએફ કેમ્પસ ખાતે ચાલી રહી છે, જેમાં યુવાનોને શારીરિક તાલીમ તથા સિલેબસ મુજબ ગણિત અને રિઝનિંગને શીખવવામાં આવે છે. 2 ટાઈમ ભોજન, નાસ્તો, 1 જોડી ટ્રેક સૂટ અને સ્પોર્ટ શૂઝ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત દરેક યુવાનને રોજના 100 રૂપિયા લેખે 1 મહિનાનું 3000 સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે. પ્રત્યેક બેચ દીઠ ₹12,000ની સ્ટેશનરી વસાવીને તેમના વાંચન માટે પુસ્તક મૂકવામાં આવે છે. દાંતીવાડા બીએસએફ 93 બટાલિયનના સેકન્ડ ઇન કમાન્ડ ઓફિસર BN લોહાનીએ જણાવ્યું કે બનાસકાંઠા જેવા સરહદી વિસ્તારના યુવાનો સૈન્યમાં જોડાઈને દેશ સેવા માટે આગળ આવે અને તેમને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે યુવાનોને તાલીમ આપવાનું કામ ગુજરાત સરકારના સહયોગથી બીએસએફ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે યુવાનો સૈનિકો બનીને મા ભૂમિની રક્ષા કરવા માંગે છે એમને બીએસએફ દ્વારા પ્રી રિક્રુટમેન્ટ ટ્રેનિંગ આપવામાં આવે છે. જિલ્લા રોજગાર કચેરી પાલનપુર દ્વારા તારીખ 3 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી પ્રથમ બેચનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તાલીમાર્થીઓને હાલ તાલીમ આપવામાં આવી રહી છે. મારું નામ માજીરાણા રાહુલ છે. હું પાઈવાડા ગામથી આવું છું. પાલનપુર જિલ્લા કચેરી દ્વારા, રોજગાર કચેરી દ્વારા 30 દિવસની ફ્રી તાલીમની યોજના કરવામાં આવી છે. તેમાં અમને 30 વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવામાં આવ્યા છે અને દાંતીવાડા બીએસએફ બટાલિયન દ્વારા અમને ટ્રેનિંગ કરાવવામાં આવે છે. ત્યાં અમને સારી રહેવાની વ્યવસ્થા મળે છે, સારી ટ્રેનિંગ કરાવે છે, સારું જમવાનું અને સારી રીતે અમને ટ્રેન કરવામાં આવે છે, જેથી કરીને અમે આગળ વધીને બીએસએફમાં, આર્મીમાં અને આગળ વધી શકીએ એવી રીતે અમને ટ્રેનિંગ આપવામાં આવે છે અને અમને શિક્ષકો દ્વારા અલગ અલગ વિષયો દ્વારા અમને ભણાવવામાં આવે છે અને અહીંયા સરકારનો અમે એના માટે આભાર માનીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. હું રાવલ અનિલ, ગામ બાઈવાડા, તાલુકો ડીસા. હું એક અગ્નિવીર એક્ઝામ પાસ કરી છે અને મારું સપનું છે કે આર્મીમાં જવાનું. રોજગાર કચેરી દ્વારા અમને 1 મહિનાની ટ્રેનિંગ આપવામાં આવે છે. તે ટ્રેનિંગમાં અમને અહીંયા શૂઝ, ટ્રેક સૂટ વગેરે આપવામાં આવે છે. અહીંયા અમને વગેરે શિક્ષકો દ્વારા અમને જ્ઞાન આપવામાં આવે છે. રિઝનિંગ વગેરેની અમને તૈયારી કરવામાં આવે છે ને બીએસએફ દ્વારા અમને ટ્રેનિંગ પણ કરાવવામાં આવે છે. સવાર સામ અમને રનિંગ પણ કરાવવામાં આવે છે અને અહીંયા સારો નાસ્તો પણ મળે છે અને સારું ખાવા રહેવાની પણ સુવિધા સારી છે. આવી હું સરકારને વિનંતી કરું છું, આવીને આવ્યા કેમ્પો કરતી રહી. મારું નામ બારોટ ચિરાગ ધીરજકુમાર છે. અમને પાલનપુર રોજગાર કચેરીમાંથી 1 મહિનાની ટ્રેનિંગ માટે
ફાળવવામાં આવ્યા છે. તેમાં અમે દાંતીવાડા કેમ્પ BSF કેમ્પના અંદર કસોટીમાં પાસ થઈ ગયેલા છીએ. તેથી અમને 1 મહિનો ટ્રેનિંગ આપવામાં આવે છે. સવાર સાંજ 2 ટાઈમ PT કરાવવામાં આવે છે. તેમજ અમને બહુ સારું એવું પૌષ્ટિક આહાર અને ખાવાનું આપવામાં આવે છે. એમ રહેવા માટે રૂમ તેમજ બિસ્તર અને નાહવા ધોવા માટેની બધી પૂરી સગવડ મળેલી છે. અને અહીં અમને સપનું પૂરું કરવા માટે પૂરેપૂરી તાલીમ અને ભણાવવાની સાથે સાથે લેક્ચર પણ આપવામાં આવે છે. અને બીજું બી કંઈક જે નવું શીખવવામાં આવે છે. मैं BN लोहानी, सेकंड इन कमांड 93 बटालियन BSF दांतीवाड़ा, आज हमारे यहाँ 93 बटालियन BSF के द्वारा गुजरात सरकार के एक कार्यक्रम के अनुसार एम्प्लॉयमेंट ऑफिस पालनपुर के साथ मिलकर एक प्री रिक्रूटमेंट ट्रेनिंग, जिसको स्किल डेवलपमेंट भी आप कहेंगे, कौशल विकास भी, जो सरहद बॉर्डर पर सीमावर्ती इलाकों में जो युवा धन है अपना, जो लोग पढ़े लिखे हैं और सैनिक बनने के इच्छुक हैं, उनकी इच्छाएं पूरी करने के लिए गुजरात सरकार द्वारा इसको फंड दिया जा रहा है. और उसके आधार पर सीमा सुरक्षा बल यानी कि बॉर्डर सिक्योरिटी फोर्स की 93 बटालियन BSF दांतीवाड़ा में एक 30 दिन का प्री रिक्रूटमेंट ट्रेनिंग चलाया जा रहा है, जो 3 जुलाई 2023 से शुरू होकर 1 अगस्त 2023 तक चलेगा, जिसमें एम्प्लॉयमेंट ऑफिस पालनपुर द्वारा 30 बच्चे जो सैनिक बनने की जिसमें योग्यता है, शारीरिक योग्यता है, उनको सिलेक्ट करके हमें दिया है. तो उनको हम ट्रेनिंग दी जा रही है. उनको सवेरे फिज़िकल ट्रेनिंग, ताकि जो भारत के अर्धसैनिक बल हैं, जैसे कि BSF है, ITBP है, CRPF है, SSB है, CISF है, असम राइफल है, या रेगुलर मिलिट्री आर्मी है, या लोकल स्थानीय पुलिस है, उसमें भर्ती होने में इनको मदद मिले. इनके उसमें भर्ती होने में इनको मदद मिले. इनके जो मापदंड हैं कि 5 किलोमीटर 24 मिनट में इनको दौड़ना होता है, तो ऐसी योग्यता पैदा करने के लिए उनको ट्रेनिंग दी जा रही है. फिजिकल के साथ साथ इनको लिखित परीक्षा की भी तैयारी करवाई जा रही है, जिसमें इनका मैथमेटिक्स यानी गणित, फिर जनरल नॉलेज सामान्य ज्ञान और रीजनिंग, जो बुद्धि के तत्व ज्ञान के जो सवाल हैं वो उनको करा के, और ख़ास तौर पर ऐसे सुरक्षा बलों में जो परीक्षाएं ली जा रही हैं, उस परीक्षा के आधार पर इनको तैयारी कराई जा रही है. इस तैयारी के लिए हमने सिविल से जो कोच हैं, इनके टीचर्स हैं, ट्यूटर हैं, और अच्छे शिक्षित लोग जो मैथमेटिक्स को समझ सकते हैं, समझा सकते हैं, पढ़ा सकते हैं, जिसको जनरल नॉलेज का ज्ञान है, भाषा की है, चाहे हिंदी है, गुजराती है, अंग्रेजी है, वो इनको समझा सकते हैं और इसकी तैयारी करा सकते हैं. इसके नियमित रूप से क्लास चलाए जा रहे हैं और इनको एक सैनिक बनने के लिए योग्यता के रूप में किसी भी परीक्षा को पास कर सके, ऐसी तैयारी करवाई जा रही है. ये ऐसे और भी कोर्स इसके बाद इस साल 4 कोर्स प्लान कर रखे हैं. पिछले साल भी 2022-23 में भी हमने 4 कोर्स ऐसे चलाए थे,
हर एक कोर्स में 30 स्टूडेंट विद्यार्थी प्रशिक्षु आए थे। वो अपनी ट्रेनिंग करके इधर से गए हैं और हमारी खबर के अनुसार इसमें से ज़्यादातर बच्चे जो अर्धसैनिक बलों में, आर्मी में या लोकल पुलिस में इनका एज ए कांस्टेबल सिपाही पर सिलेक्शन भी हुआ है। तो वही हमारा अचीवमेंट है, वही हमें इसकी बात की खुशी है। इनको ट्रेनिंग के लिए साथ साथ इनको रहने की और खाने की मुफ्त सुविधा है। इनको पहनने के लिए जूते, इन ट्रैक सूट और पढ़ाई के लिए बुक्स की भी व्यवस्था जो गुजरात सरकार की तरफ से फंडिंग आ रहा है, इसकी तरफ से इनको कराई जा रही है मुहैया। तो इनको इसका भी लाभ मिल रहा है। तो कोई बच्चा अफोर्ड नहीं कर सकता घर से कि भाई दौड़ने के लिए उसके पास जूते नहीं हैं या पहनने के लिए ऐसा कपड़ा नहीं है, ट्रैक सूट नहीं है, या तो वो भी व्यवस्था इधर कराई जा रही है। और इसके अलावा इनको हर दिन का 100 रुपये के हिसाब से एक स्टाइपेंड के रूप में भी इनको दिया जा रहा है। तो 1 महीना रुकेंगे तो हर एक प्रशिक्षु जो ट्रेनी हैं उसको 100 रुपये के हिसाब से महीने में 3-3 हज़ार रुपया भी मिलेगा इनको, इनका खर्च के लिए, व्यक्तिगत पॉकेट में नहीं समझ लीजिए। तो कुल मिलाकर ये योजना इतनी आकर्षक है और इतनी लाभदायी है। और जो लोग सीमा पर, जो कि सीमा का इलाका अविकसित, अशिक्षित और कई रोजगार की तलाश में बेकार युवा धन हैं, उसको एक सही रास्ता दिखाने में ये मदद रूप है। तो मैं उम्मीद करता हूँ कि जो हमारे पास बच्चे आए हैं और जो सरकार की, भारत सरकार और गुजरात सरकार की योजना है और बीएसएफ उसके लिए जो मेहनत कर रही है, उसमें ये सही उसका लाभ उठा के और आगे जाके सफल होंगे, वही हमारी अपेक्षा है। और उनको शुभकामनाएं हैं कि वो मेहनत करें और मेहनत का फल आगे इनके लिए तैयार है। किसी भी सेवा में जाएंगे उनको उसमें सिलेक्शन के लिए इसकी मदद मिलेगी। आज हमारे यहाँ इनको देखने के लिए एम्प्लॉयमेंट ऑफिस पालनपुर से और इंफॉर्मेशन ऑफिस गुजरात सरकार की जो पालनपुर में है, वहाँ से भी इनके कर्मचारी आए हैं, उनको देख रहे हैं और वो भी संतुष्ट दिख रहे हैं। और सबसे पहले तो विद्यार्थी जो हैं वो बड़े संतुष्ट हैं और मेहनत कर रहे हैं और मेहनत का फल इनको ज़रूर मिलेगा। तो मैं इनको शुभकामनाएं देता हूँ कि भगवान इनको इसमें कामयाब करे, न सिर्फ इसमें, आगे आने वाले इनके जीवन में जहाँ रोजगारी की जो तक हैं उनके लिए जो मौके हैं उनको वो कामयाबी से हासिल करेंगे और एक बेहतर नागरिक देश के बन के, एक बेहतर इंसान बन के एक बेहतर जीवन जी सकेंगे। वही उम्मीद है और वही शुभकामनाएं हैं। थैंक यू, शुक्रिया। અમીરગઢ તાલુકામાં ભારે વરસાદના પગલે જાસોર ખાતે આવેલ કેદારનાથ ડેમ થયો ઓવરફ્લો। બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડ્યો, ત્યારે રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ પડતા અમીરગઢ તાલુકાના જાસોરનો કેદારનાથ ડેમ છલકાયો હતો, તેમજ પહાડી વિસ્તારમાં વધુ વરસાદ પડતા પાણીના ઝરણા વહેતા થયા છે। ત્યારે ડેમ ઓવરફ્લો થતાં પાણીના ઊંડા ગયેલા તળ ઊંચા આવશે, જેના પગલે ખેડૂતોને લાભ થશે। ત્યારે કેદારનાથ ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી। દાંતા તાલુકાના મંડાલી ગામના આર્મીમાં ફરજ બજાવતા ભાવેશભાઈ પરમારને બ્રેઇન હેમરેજ થવાથી સારવાર દરમિયાન મોત નીપજ્યું, ત્યારે સમગ્ર વિસ્તારમાં શોકની લહેર છવાઈ। જવાનને ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું। દેશની સુરક્ષા, સલામતી અને રક્ષા માટે આર્મી મુખ્ય ભૂમિકા બજાવતી હોય છે। જ્યારે પણ દેશ સંકટની સ્થિતિમાં હોય ત્યારે આર્મીના જવાનો દેશને વિકટ પરિસ્થિતિથી બહાર કાઢવામાં અહમ ભૂમિકા નિભાવતા હોય છે। દેશ માટે આર્મી જવાનો પોતાનું બલિદાન પણ આપી દેતા હોય છે। સમગ્ર દેશવાસી દેશની આર્મીના પ્રતિ માન સન્માન આપતા હોય છે। આર્મી જવાનોના બલિદાન અને કર્તવ્યને જોઈને દેશવાસી ગર્વ મહેસૂસ કરે છે। તો સાથે સાથે કોઈ પણ આર્મી જવાન દેશ માટે શહીદ થાય છે ત્યારે સમગ્ર દેશ નમ આંખોથી
પોતાની વેદના દર્શાવતા હોય છે અને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. દાંતા તાલુકામાં મંડાલી ગામના રહેવાસી ભાવેશભાઈ પરમાર જે આર્મીમાં પોતાની ફરજ નિભાવતા હતા, ત્યારે ગઈકાલે મંડાલીના આર્મી જવાન ભાવેશભાઈ પરમારનું બ્રેઇન હેમરેજ થવાના કારણે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આર્મી જવાન ભાવેશભાઈ પરમારનું મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં શોકની લહેર છવાઈ હતી. તો સાથે સાથે તેમના પરિવાર પર દુઃખોનો પહાડ પણ તૂટી પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આર્મી જવાનનું મોત નીપજતા તેમની અંતિમ સંસ્કાર માટે આર્મીના અધિકારીઓ અને જવાનો મંડાલી ખાતે પહોંચ્યા હતા. આર્મી જવાનના અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને નમ આંખોથી જવાનને વિદાય આપી હતી. આર્મી જવાનને આર્મી તરફથી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. હવામાન વિભાગની આગાહીના પગલે અમીરગઢ તાલુકામાં ભારે વરસાદ વરસ્યો, ત્યારે વરસાદી પાણી ભરાતા ખેડૂતો અને વેપારીઓને વારંવાર ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આખા ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી હતી, તેના પગલે ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ શરૂ થઈ ગયો છે. અમીરગઢ તાલુકામાં ગત રાત્રિથી ભારે વરસાદ શરૂ થયો હતો. ઇકબાલગઢના નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા હતા અને નેશનલ હાઈવેની બાજુમાં આવેલા એપીએમસીમાં પણ પાણી ભરાયા હતા. પાણી ભરાતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો, કારણ કે વરસાદી પાણી ભરાતા ખેડૂતો અને વેપારીઓને વારંવાર ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે. ઇકબાલગઢ હાઈવે બજાર અને સોસાયટીઓમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા હતા. વરસાદના કારણે વીજળી પણ વારે ઘડીએ ડૂલ થઈ રહી છે. જાણે કુદરત જગતના તાત ઉપર રૂઠી હોય તેમ પહેલાં તો માવઠા ઉપર માવઠા થવાના કારણે જગતના તાતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. તેની સાથે સાથે ઇકબાલગઢ જવાના મુખ્ય માર્ગ પર એવા અંડરબ્રિજમાં પણ વારે ઘડીએ પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. થોડાક વરસાદમાં પણ અંડરબ્રિજમાં પાણી ભરાઈ જાય છે. હવે તો ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, તો તેવામાં જો વારંવાર આ રીતે અંડરબ્રિજમાં પાણી ભરાશે તો ગ્રામ લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ છે. દાંતીવાડાના પાંથાવાડા પંથકમાં ધોધમાર વરસાદ ખાબકતા રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. હવામાન વિભાગની આગાહીને લઈને દાંતીવાડા તાલુકાના વિસ્તારોમાં ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે ધોધમાર વરસાદ ખાબકતા રોડ રસ્તા અને ખેતરોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સર્જાયા છે. વાત કરીએ તો જિલ્લામાં છેલ્લા 4 દિવસથી ભારે ગરમી અને ઉકળાટ થતાં પ્રજા ત્રાહીમામ પુકારી ગઈ હતી, પરંતુ આજે બપોર બાદ વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદને લઈને ખેડૂતોના ચહેરા પર રોનક જોવા મળી રહી હતી. જો કે પ્રી મોન્સૂનને લઈને રસ્તાઓ પર પાણી ભરાઈ જતા સ્થાનિક તંત્રની પણ પોલ ખુલી જવાના દ્રશ્યો સામે આવ્યા હતા. પાલનપુરના ચિત્રાસણી ખાતે ભારે વરસાદને લઈને ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. પાલનપુર તાલુકાના ચિત્રાસણીથી બાલારામ જતા માર્ગ ઉપર રેલવે ટ્રેક નીચે આવેલા ગરનાળામાં પાણી ભરાઈ જતા એક ટ્રક ફસાઈ હતી, જેના કારણે વાહન ચાલકો અટવાયા હતા. બાલારામ તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલા રેલવે ગરનાળામાં ભારે વરસાદના પગલે પાણી ભરાઈ જવા પામ્યા હતા, જેમાં એક ટ્રક પાણીમાં બંધ થઈ જતા વાહન ચાલકો અટવાયા હતા. જો કે થોડા દિવસો પહેલા આવેલા વરસાદમાં પણ આ ગરનાળામાં પાણી ભરાતા ટ્રક ફસાઈ હતી અને વરસાદને લઈને ગરનાળામાં પાણી ભરાતા વારંવાર વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે, જેના પગલે વાહન ચાલકો દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરાઈ હતી. કાંકરેજના ખીમાણાની રામપુરા કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં ધોવાણ થયું. બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે પડેલા ભારે વરસાદના કારણે કાંકરેજ તાલુકાના ખીમાણા રામપુરા નજીકથી પસાર થતી કેનાલમાં ગાબડું પડતા આજુબાજુના ખેતરોમાં ધોવાણ થવા પામ્યું હતું. ત્યારે ખેતરોનું ધોવાણ થતાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોની હાલત કફોડી બની છે. રામપુરાની સુજલામ સુફલામ કેનાલમાં ભારે વરસાદના કારણે ગાબડું પડ્યું હતું, જેના પગલે ખેતરોનું મોટા પ્રમાણમાં ધોવાણ થવા પામ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના પગલે બાલારામ નદીમાં નવા નીર આવ્યા. વર્ષમાં બીજી વાર નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી છવાઈ. બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રિથી ભારે વરસાદ પડતા પાલનપુર નજીક આવેલા પ્રકૃતિના ધામ અને બાલારામ મહાદેવના મંદિરના નજીકથી પસાર થતી બાલારામ નદીમાં ફરી એકવાર નવા નીર આવ્યા છે. બાલારામ નદીમાં સતત બીજી વાર નવા નીર આવતા આસપાસના ખેડૂતોને પાણીના તળ ઊંડા ગયા હતા, જે ઊંચા આવશે, જેના પગલે ખેડૂતોને પણ મોટા પ્રમાણમાં ફાયદો થશે. બાલારામ નદીમાં આવેલા તમામ નીર દાંતીવાડા ડેમમાં જતા હોય. દાંતીવાડા ડેમમાં પણ પાણીનો સંગ્રહ થતાં જિલ્લાના અનેક ખેડૂતોને પાણી મળી રહેશે.
પહાડી વિસ્તાર હોય, નદીનો પ્રવાહ શરૂ થતાં બાલારામ વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠશે. અગાઉ આવેલા વરસાદમાં પણ બાલારામ નદી વહેતી થઈ હતી, ત્યારે ફરી એકવાર મોડી રાત્રે આવેલા વરસાદમાં નદીમાં પાણી વહેતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. જય બાલારામ મહાદેવ. ઉત્તર ગુજરાતનું કાશ્મીર એટલે બાલારામ મહાદેવ. બાલારામ મહાદેવ એ જંગલની અંદર વસેલું અને વિશેષની અંદર બાલારામ મહાદેવના સન્મુખ જે બાલારામ નદી વહી રહી છે તેનું એક વિશેષ મહત્વ છે. જ્યાં સુધી નદીની અંદર પાણી ના આવે ત્યાં સુધી લોકો પણ અહીંયા આગળ આવી મહાદેવના દર્શન કરીને નિશાસો નાખે છે. અત્યારે આ વખતે વરસાદ સારો થતાં આ બીજી વખત બાલારામ મહાદેવની અંદર નદીની અંદર આ પાણી આવ્યું છે અને આ પ્રકૃતિના ખીલવા માટેનો સમય છે. આખા જે લોકો અહીંયા આગળ ખેતીવાડીની અંદર આખા અંબાજીથી લઈ અને બાલારામ સુધીની અંદર જે ગામ વસેલા છે અને જે ખેતીવાડી ઉપર નિર્ભર છે તે લોકોને પણ આ નદીનો વિશેષ લાભ મળે છે. સાથે સાથે જે આખું જંગલ વસેલું છે એ જંગલમાં પણ આ નદીના કારણે પ્રકૃતિ ખીલી અને આનંદમય થાય છે. સાથે સાથે જે પર્યટકો અહીંયા આગળ દર્શન કરવા આવે છે અને તે પણ આ નદી જોઈ અને પાણી જોઈ અને તે પણ આનંદિતની લાગણી અનુભવે છે. એવા બાલારામ મહાદેવની સાનિધ્યની અંદર આ નદીના દર્શન કરી અને મહાદેવના દર્શન કરી અને સર્વે ધન્યતા અનુભવે છે. જય બાલારામ મહાદેવ. અભિષેક ભટ્ટ, બાલારામ મહાદેવ. કાંકરેજ તાલુકાના થરા ખાતે ફેંકો મશીનના માધ્યમથી મોતિયાના ઓપરેશન માટે નિદાન તથા ઓપરેશનના મેગા કેમ્પનું આયોજન કરાયું, જેમાં 300 જેટલા દર્દીઓએ લાભ લીધો. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ પંડિત દીનદયાળજી ઉપાધ્યાય સંસ્કૃતિ ગૃહમાં શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ અને શ્રી જલારામ મંદિર થરા તથા શ્રી કૃષ્ણ ગૌ સેવા ટ્રસ્ટ થરાના સંયુક્ત ઉપક્રમે આધુનિક ફેંકો મશીન દ્વારા આંખના મોતિયાનો વિનામૂલ્યે નિદાન તથા ઓપરેશન કેમ્પ સમસ્ત ભરવાડ ગોપાલક સમાજની ગુરુગાદી ગ્વાલીનાથ ઝાઝાવાડા મહાદેવ મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી 1008 ઘનશ્યામપુરી બાપુજી, ગુરુ શ્રી શિવરામપુરીજી બાપુ, મહાકાળી માતાજીના ઉપાસક પરમ પૂજ્ય મમતામયી માતાજીની પાવન નિશ્રામાં થરા સ્ટેટ માજી રાજવી એવં નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. કેમ્પસમાં રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ રાજકોટના ડોક્ટર અલ્કેશભાઈ ખેરડિયા, આસિસ્ટન્ટ પ્રવીણભાઈ ઝાપડિયા, સુરેશભાઈ રાઠોડ, હારીજના સેવાભાવી ગોવિંદભાઈ કાનાબાર, રાજુભાઈ કાનાબારી 300 દર્દીઓની તપાસ કરી મોતિયાના ઓપરેશન માટે એક લક્ઝરી બસ દ્વારા 60 દર્દીઓને નિદાન કેમ્પમાંથી ઓપરેશન માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાં મફત સદગુરુ નેત્ર યજ્ઞમાં આંખના રોગોનું નિદાન કરી જરૂરિયાતવાળા મોતિયાના દર્દીઓને આધુનિક ફેંકો મશીન દ્વારા ટાંકા વગરનું મફત ઓપરેશન કરી મફત નેત્રમણી બેસાડી આપવામાં આવી. સાથે સાથે દવા ટીપા ફ્રીમાં આપવામાં આવ્યા. દર્દી તથા સાથે આવનાર સગા માટે ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. આ કેમ્પમાં સામાજિક અને રાજકીય આગેવાનો સહિત વિશાળ સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.